હે સોંડાભાઈ, ઓલા પૈસા દેવાની તમને ખબર નથી પડતી? કેટલા છે ભાઈ તારા? તમને ભૂલાઈ ગયું ઘડીકમાં, તેથી લઈ જતી હતી તો બહુ તમને મજા આવતી હતી. એટલા દે ને એટલા દે, 50,000 રૂપિયા છે, 2 વર્ષ છે, તમને ખબર ન પડતી દેવાની? હવે એટલે તમે કેવા માણસ, 50,000 માં હું ગરણીએ હવે કોઈ દી? 50,000 તમને ઓછા લાગે? કોઈ કામ ન કરતું ને તેથી મેં તમને કાળી રાતે ડ્યુટી ઉપર 50,000 રૂપિયા આપ્યા. તમારા ભાઈ કોઈ તમારો હાથ નતો પકડ્યો ને તેથી મેં તમને 50,000 રૂપિયા આપ્યા હતા. તારી ભાઈ વાત બધી હાચી બરોબર, પણ તો 50,000 ની ઉઘરાણી હેઠળ 100 વીઘાના ખાતેદાર ની ડેલી જતું આવે તો છે ને બીજી વાર છે ને ઉઘરાણી બાબતે મારી ઘરે આવતો નહીં હો. તો એટલો બધો સાવકદાર હોય તો 50,000 ધડ દેખાના કાઢીને આપી દે. કોઈ એક ડાબા હાથની મૂકી દે ને તો પૈસા દેવા પડે ને વળી પાછો બહુ વાયડો થશો વળી ખોટો ખોટો. મારે છે ને ભાઈ કઈ બાતું બાતું નથી, બાકી બાત તો અમને આવડે. ધોકા અમારા ઘરમાં પડ્યા છે બરોબર. તું છે ને એ 50,000 તારે પોકી જાય. હવે તું બીજો ધક્કો પોકી જાય ને ધક્કો તો 7 વાર ધક્કો ખવાય. પૈસા કઈ મારી ઘરે કુતરી તને ઉછી ના આપ્યા, કઈ વ્યાજવા નથી આપેલા, એટલે પૈસા તો જોઈએ તે પૈસા પોકાડી દેજો, નકર ધક્કા તો 70 થાય. તો એક વાર કહી દઉં છું હજી. તારે છે ને કોઈ ઉઘરાણી વાળો આવે ને સીધું પરબારા વળાવી દેવાના. મારા બાપા અહીંયા કહેવાનું જ નહીં, સીધા અહીંયાથી પરબારા વળાવી દેવાના હોય. હું બધાને મોકલ. એ પણ મને થોડી ખબર છે તમે ગામના કેટલા ગળી ગયા. જે તમે અહીંયા હું હુતા હોય તો પછી રસ્તે લઈને ભાડા મારે શું કહ્યું, તમે ગમણ ને પાછળ હુઈજો. પા 2 વીઘા વેચી નાખો, માથે જે લેણું કર્યું ને એ બધું સૂકવી નાખો. 2 વીઘા બટા ઉડાડવાની નથી, અને છે ને બધાને બુશ મારી મારીને 100 વીઘા કરી, સમજો.